મોક્ષ એટલે એવું નહીં કે આ જન્મ પછી કોઈ જન્મ ન મળે. પ્રભુ મોક્ષ એટલે મારે મન ભવો ભવ ભગવદ સેવોપયોગી દેહ ભગવદ સેવા. કારણ કે સેવોપયોગી દેહ મળે પણ સેવા ન મળે તો માટે ભગવદ સેવોપયોગી દેહ ભગવદ સેવા અને ભગવદીય જનોનો સંગ. પરીક્ષિત પૂછે છે કે ભગવાન પક્ષપાતી ખરા કે નહીં? બોલે નહીં. બોલે તમે જેવા ભાવથી ભજો એવા ભાવથી ભગવાન તમને મળે. ભગવાને પોતે કહ્યું છે તમે જેવા ભાવથી મને ભજશો એવા ભાવથી હું તમને ભજીશ. ભગવાન બધું જ પૂર્ણ કરે છે, ભરે છે, ભરપાઈ કરે છે, કશું બાકી નથી રાખતા. પણ બસ આપણો ભાવ કેવો છે એ અગત્યનો છે. ગોપ્ય કામાદ ભયાદ કંસો દ્વેષાદ ચૈદ્યાદ દયોન્નૃપઃ સંબંધાદ વૃષ્ણય સ્નેહાદ यूयम ભક્ત્યા વયમ વિભો. ગોપીજનો કામથી ભજ્યા ભગવાન કામથી મળ્યા. કંસ ભયથી ભજે છે ભગવાન ભયથી મળે છે. શિશુપાલ વગેરે રાજાઓ દ્વેષથી ભજ્યા ભગવાન દ્વેષથી મળ્યા. સંબંધથી વૃષ્ણિકુલના લોકો ભજ્યા ભગવાન સંબંધથી મળ્યા. પાંડવો તમે સ્નેહથી ભજો છો ભગવાન તમને સ્નેહથી મળે. અમે ભક્તિથી ભજીએ છીએ માટે ભગવાન અમને ભક્તિથી મળે.